ગુજરાતમાં આવશે જળ પ્રલય, ઠેર ઠેર ઊભી થશે જળબંબાકારની સ્થિતિ અને આવતીકાલે અતિ ભારે વરસાદની આગાહી છે। 28 તારીખ સુધી વાદળફાળ વરસાદ પડી શકે છે। 30 તારીખ સુધી રહેશે વરસાદી માહોલ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે, રસ્તા બંધ કરવાની સ્થિતિ ઊભી થશે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ રહેશે। પંચમહાલ, સાબરકાંઠામાં પણ પડી શકે છે ભારે વરસાદ। પાણી નિકાલની વ્યવસ્થા કરવી પડશે। આ સાવચેતી પણ છે, અલર્ટ પણ છે લોકો માટે અને તંત્ર માટે। હજુ પણ વરસાદની સ્થિતિ તારીખ 28 સુધી જવાની શક્યતા છે। ત્યારબાદ 30મી તારીખ સુધી પણ ઝાપટા પડશે, પરંતુ ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો રોડ રસ્તાઓ બંધ કરવાની સ્થિતિ ઊભી થશે। મધ્ય ગુજરાતમાં પણ એવી સ્થિતિ થશે। આજે વરસાદ હોવા છતાં ઉત્તર ગુજરાતના ભાગો જળમગ્ન જેવા જોવા મળશે। જ્યાં જુઓ ત્યાં જળ પ્રલય હોય અથવા તો જળ સૈલાબ હોય તેવું જણાશે। આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગો પણ જાગૃતિ રાખવી પડશે, ત્યાં પણ નિકાલ વ્યવસ્થા કરવાની યોગ્ય છે। સાબરકાંઠાના ભાગોમાં પણ નિકાલની વ્યવસ્થા યોગ્ય રહેશે, પાણી કરવાની યોગ્ય રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જળમગ્ન જે છે અને રસ્તાઓ રોડ બંધ થયા છે, ત્યાં પણ થોડી જાગૃતિ રાખવી પડશે। તો રાજ્યવાસીઓ રહેજો વધુ સાવધાન। આજનો દિવસ કાળજી લેવી પડશે। સૌરાષ્ટ્રમાં આજનો દિવસ અતિ ભારે છે, ભારે જળ સૈલાબ આવશે તેવું અંબાલાલનું કહેવું છે। ડીપ ડિપ્રેશન વધી રહ્યું છે આગળ, અને જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ ખતરો પણ આગળ વધી રહ્યો છે। ઉત્તર ગુજરાત ભાગોમાં આજનો દિવસ લગભગ કાળજી લેવી પડશે ઈસ્ટ છે, અને સૌરાષ્ટ્રના ભાગોમાં તો વધુ પડતી કાળજી લેવી પડશે, કારણ કે આ એક જબરદસ્ત વાહન છે ડીપ ડિપ્રેશનનું, અને એક ભારે જળ સૈલાબ લઈને આવી રહ્યું હોય તેવું જણાય છે। તો સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદની આગાહી છે। બોટાદ, અમરેલીમાં પડી શકે છે ભારે વરસાદ। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। પોરબંદર, જૂનાગઢ, જામનગર, દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી છે। કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, તો કચ્છનું રણ દરિયો બની શકે છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ બનેલી રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં ઘણી જનસરની જાગૃતિ રાખવી પડશે। બોટાદના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। વલભીપુરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે। અમરેલીના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, પરંતુ જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। પોરબંદર, દ્વારકાના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ। સુરતના વેસુ વિસ્તારમાં એસડી જૈન સ્કૂલની મનમાની, સરકારના પરિપત્રને ઘોળીને પી ગયા। ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વરસાદના પગલે આજે સ્કૂલ બંધ રાખવા માટે જાહેરાત કરાઈ હતી, પરંતુ વેસુની એસડી જૈન સ્કૂલ ચાલુ જોવા મળી છે। સુરત શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં તપાસ કરી અને નોટિસ પણ અપાશે તેવું ડીઈઓનું કહેવું છે। સ્કૂલ ચાલુ હતી, જિલ્લા શિક્ષણ અધિકારી કહી રહ્યા છે, ભલે સરકારે તંત્રએ આદેશ આપ્યો હોય તેમ છતાં પણ સ્કૂલ ચાલુ રાખવામાં આવી। ડીઓ ઓફિસ દ્વારા સ્કૂલમાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી અને ધોરણ 1 થી 7 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા હતા। આ સ્કૂલને શિક્ષણ વિભાગનો કોઈ ડર નથી। હવામાન વિભાગની વરસાદની આગાહી છે, શિક્ષણ વિભાગે રજા જાહેર કરી હતી તેને લઈને, અને ગઈકાલે પણ પરિસ્થિતિ ખરાબ હતી, તેમ છતાં પણ શાળાને ચાલુ રાખવામાં આવી। નાના નાના ભૂલકાઓ, જો આજે પણ વધારે વરસાદ, પૂર જેવી પરિસ્થિતિ હોય તો આવા સમયે શા માટે બાળકોને સ્કૂલે બોલાવવામાં આવ્યા? બાળકો છે તે બાળકો અહીંયા પહોંચ્યા છે। એક બેન છે, આપણે એની સાથે વાત કરીશું। બેન, શિક્ષક છો આપ? આપ શિક્ષક છો? ના તો પેરેન્ટ્સ છું। આપનું કોઈ બાળક કયા ધોરણમાં છે? સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આવી રહી। તો તમને ખ્યાલ નથી સરકારે આજનો દિવસ રજા આપી છે? વાતાવરણને અનુકૂળ જે રીતે ભારે વરસાદની આગાહી વચ્ચે બાળકોને રજા આપવામાં આવી છે, એટલે જ લેવા આવી છું એને। એટલે સ્કૂલે તમને જાણ નથી કરી? સ્કૂલે બોલાવ્યા હતા બાળકોને? તમે એકચ્યુઅલી એ લોકો જોડે જ વાત કરી લો ને, સ્કૂલ શાળા સંચાલકો, શાળા સંચાલક, આપ સાહેબ કોણ છો? આપનું નામ? તમે અહીંયા આવો ને ઓફિસ? હા બોલો, આપ કોણ છો?
સાહેબ મારી વાત સાંભળો હા, મેમને સંભળાવો, તમે સંભળાવો. મેમને મળી લો મેમને આપ મળી લો કોણ છો? શાળાની રિબિન પહેરી બરાબર છે મેમને મળી લો એના માટે સર ને ઓલરેડી ડીઓ માટે નોટિસ સર આવી ગઈ છે. નોટિસ આવી ગઈ છે. રાજ્ય સરકારે આદેશ કર્યો છે બાળકોને શાળાએ નહીં બોલાવવાનો. તમે મનમાની કરો છો, બાળકોના ભવિષ્ય સાથે છેડા કરો છો. શું વાત છે સાહેબ? હે બાળકોના ભવિષ્ય સાથે છેડા કરો છો. રાજ્ય સરકાર રજા આપી દે છે, આખા ગુજરાતમાં રજા જાહેર કરી છે. તમે કઈ રીતે બાળકોને બોલાવી શકો? ભારે વરસાદ થાય, પાણી ભરાઈ જાય, જવાબદાર કોણ લેશે? શાળા સંચાલકોની નફ્ફટાઈ દેખાઈ રહી છે. સરકારના પરિપત્રને ઘોડીને પી ગયા છે. અને જે પ્રકારની આ ઘટના છે ચોક્કસ ચોંકાવનારી છે. એસડી જૈન અનેક વખત વિવાદોમાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ માત્ર નોટિસ ફટકારી છે. દ્રશ્યો જોઈ શકાય છે કે નાના બાળ મંદિર बनी हुई थी कल भी वो आज भी परसिस्ट कर रही है, जिसके कारण आज के लिए सौराष्ट्र रीजन के सौराष्ट्र रीजन में एक्सेप्शनल हैवी रेनफॉल की वार्निंग है। और इसके साथ ही डे 2 में सौराष्ट्र रीजन के लिए सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और रेड अलर्ट आज के लिए भी जारी है। और डे 3 के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और डे 4 के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और गुजरात रीजन की बात करेंगे तो आज के लिए गुजरात रीजन के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के, वहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए गुजरात रीजन के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 3 के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और इसके साथ ही जो डे 3 में भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है डे 3 के लिए। और डे 4, डे 5, डे 6 और डे 7 के लिए गुजरात के सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और आने वाले 3 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 55 से 65 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 75 किलोमीटर पर आवर। और गुजरात स्टेट के डिस्ट्रिक्ट में स्ट्रांग सरफेस विंड प्रिवेल करेगी। और जो विंड की स्पीड होगी वो आज के लिए 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर। और 28, 29, 30 के लिए जो सरफेस विंड होगी उसकी स्पीड होगी 55 से 65 किलोमीटर पर आवर और जो गस्टी विंड होगी वो 75 किलोमीटर पर आवर। और रेनफॉल रियलाइज की बात करेंगे तो कल के लिए असाधारण बारिश रिकॉर्ड हुआ है पंचमहल में 34 सेंटीमीटर और मोरबी में 36 सेंटीमीटर। और गुजरात रीजन में एक्सट्रीमली हैवी रेनफॉल टोटल 15 जगह पे रिकॉर्ड हुआ है और वेरी हैवी रेनफॉल 38 जगह पे रिकॉर्ड हुआ है। हैवी रेनफॉल 54 जगह पे रिकॉर्ड हुआ है गुजरात रीजन में। और सौराष्ट्र रीजन में जो एक्सट्रीमली हैवी रेनफॉल रिकॉर्ड हुआ है वो 12 जगह पे और वेरी हैवी रेनफॉल 14 जगह पे रिकॉर्ड हुआ है और हैवी रेनफॉल 30 जगह पे रिकॉर्ड हुआ है। और आज के लिए पोर्ट के लिए वार्निंग और जो सिग्नल है वो LC3 सिग्नल है। वो क्या है LC3 में क्या होता है? LC3 में कॉशनरी प्रिकॉशन के लिए ये सिग्नल होता है LC3 पोर्ट के लिए। और मछुआरों के लिए क्या है? मछुआरों के लिए आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 55 से 65 किलोमीटर पर आवर और जो गस्टी विंड होगी वो 75 किलोमीटर पर आवर। और जो विंड की जो सी की कंडीशन होगी वो रफ टू वेरी रफ। अभी तक कितनी बारिश और हो? अभी तक जो बारिश है उसका मैं डेटा अभी लेकर आया हूँ, वो आपको अपडेट कर देंगे।
हाँ, जो गुजरात कोस्ट से जितने भी पोर्ट सटे हुए हैं। તો વડોદરામાં મેઘ તાંડવ, ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિને આ વચ્ચે જ એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, તંત્રની ટીમો કામે લાગેલી છે. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે અને આ અંગે વધુ અપડેટ મેળવીશું. મૌલિક અમારી સાથે જોડાયેલા છે. જી મૌલિક, સર્વત્ર પાણી પાણી, રેસ્ક્યુ ઓપરેશન કયો વિસ્તાર, કઈ જગ્યા? સંધ્યા, ચોક્કસથી ગઈકાલથી વડોદરાની વાત કરીએ તો વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ છે. ઘૂંટણસમાં પાણી હતા તો ક્યાંક કમર સુધી પાણી હતા, પરંતુ અત્યારે આ જે વિસ્તારની વાત કરું છું તે વિસ્તાર છે સમા હરણી લેક ઝોન વિસ્તાર, કે જ્યાંથી કેટલાક લોકોને તંત્ર દ્વારા મદદ મળી છે અને તેઓ ફસાયેલા હતા અને તેને પગલે સંખ્યાબંધ લોકોને અત્યારે હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. કેટલાક વ્યક્તિઓ જે છે તે ગુમ થયા હોવાની પણ જાણ કરવામાં આવી હતી. તેમનો સંપર્ક વિહોણો છે આ વિસ્તાર, એટલા માટે એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી. સાથે સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ પણ છે, તે લોકો દ્વારા પણ આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમની સાથે સીધી વાતચીત કરવા માટેનો પ્રયત્ન કરીશું, પરંતુ તે પહેલા આસપાસના વિસ્તારના લોકો જે છે તે પણ જોઈએ. અહીંયા ધારાસભ્ય પોતે પણ રેસ્ક્યુ માટે, મદદ માટે અપીલ કરતા હતા અને ત્યારબાદ અત્યારે હાલ રેસ્ક્યુની ટીમ જે છે તે અહીંયા આગળ આવી પહોંચી છે. વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું એનડીઆરએફની ટીમ સાથે. સર, ગઈકાલથી જે પ્રકારની પરિસ્થિતિ હતી, અત્યારે હાલ રેસ્ક્યુ કરવામાં આવે છે. કેટલા લોકોને કયા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવે? જો હમણાં કાલના તો ડિટેલ અમારી પાસે નહીં, પણ મિનિમમ 400-500 માણસોને તો કાલથી બચાવી દીધા છે અમે, જે કોઈ ફસાયેલા હતા ઘરે એમને કાઢ્યા. કેવા પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળતી હતી? લોકો કાલે વિકટ હતી, અત્યારે નોર્મલ પાણી ઉતરવા માંડ્યું. પાણી વધુ છે ખરું, પણ વરસાદના લીધે પાણીને કેવું તરત વધારે થતું નહીં. જે ઉપર આજવાનું જે છોડેલું પાણી આ જ આવે છે અને અત્યારે શાંતિ છે. એ લોકોનો પ્રશ્ન શું હતો, કયા કારણોસર ફસાયેલા? લોકો કમિશનર સાહેબે બી જાણકારી આપી હતી કે તમે ભાઈ ઘર છોડવા જાઓ તો છોડો, સૂચના આપી હતી, પણ લોકો ઘરથી નીકળતા હતા. અમે બી અલાઉન્સ કર્યું, પણ કોઈ લોકો નીકળતા નહીં. પછી ઘરે સુધી પાણી આવ્યા પછી કહે છે કે અમને બહાર કાઢો. કેટલી એનડીઆરએફની ટીમ અત્યારે હાલ વડોદરા શહેરમાં કામગીરી ફજાવી છે? લગભગ 3000 લોકો જે છે તે લોકોને બહાર કાઢવામાં જો આમ તો ટીમો તો દરેક ફાયર સ્ટેશન પર 3-4 ટીમો છે જ, એટલે 15ની ઉપર જ ટીમો નીકળી છે. હાલ કેટલા લોકોને રેસ્ક્યુ? હા, તો અમને બધી જગ્યાએ અલગ અલગ છે, એટલી ડિટેલ મૌલિક, અમારી પાસે ના હોય છે. અત્યારે હાલ જે રેસ્ક્યુ કરાયા છે કયા વિસ્તારમાંથી કરવામાં? હમણાં આ આર્ની વિસ્તારમાં છે, અમે મોટનાથ મહાદેવની આ જો વિસ્તાર છે આમાં છે અમે. સંધ્યા, અત્યારે હાલ આપણે વાત કરીએ તો આ જે ખતરાવાળો વિસ્તાર છે એટલા માટે છે કારણ કે અહીંયા કમરસમા સુધી પાણી જે છે, સમાહરણી લેક વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં આગળ સૌથી વધારે ખતરા છે. સાથે સાથે જે નીચાણવાળો ભાગ કહી શકાય તે રેલવે સ્ટેશનની આજુબાજુ ફતેગંજ, સયાજીગંજ અને સાથે સાથે અન્ય કારેલીબાગ જેવા નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પણ આ જ પ્રકારની સમસ્યા છે અને તેના જ કારણે પાણી જે છે તે ભરાયેલા રહે છે. અત્યારે હાલ તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદીનું જે પાણી છોડવામાં આવ્યું છે તેનું કારણ માનવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ પાણી જે છે તે નથી ઓસરી રહ્યા અને સિટી વિસ્તાર જે છે ત્યાં આગળ ફેલાઈ રહ્યા છે. જી, વરસાદ હજુ પણ ગઈકાલ જેવો છે? ભારે વરસાદ છે કે વરસાદ ઓછો થયો છે અમુક વિસ્તારોમાં? સંધ્યા, ચોક્કસથી ગઈકાલે જે રીતે પરિસ્થિતિ હતી, રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, તે ત્યારબાદ સાંજની વાત કરીએ તો સાંજે પણ આ જ પ્રકારે રાત્રે 12 વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો, પરંતુ 12 વાગ્યા બાદ વિસ્તારે વિરામ લીધો હતો અને વરસાદે વિરામ લેતા જ આ પાણી જે છે તેનું સ્તર ઊંચું આવ્યું હતું. આજવા સરોવર જે છે તે આજવા સરોવરથી પાણી જે છે તે સીધું વિશ્વામિત્રી નદીમાં આવ્યું અને તેનું સપાટી જે છે તે સપાટી ખૂબ જ વધી ગઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે 30 ફૂટ જેટલું જે પાણી આવે છે, ત્યારબાદ સિટી વિસ્તારમાં તેનું પાણી ભરાતું હોય છે, પરંતુ તેની જ વિશ્વામિત્રી નદીની સપાટીની વાત કરીએ તો અત્યારે હાલ 34 થી 35 ફૂટ જેટલું પાણી જે છે તે આવી ચૂક્યું છે અને તેના જ પરિણામે સમગ્ર બરોડા. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો વડોદરામાં રેસ્ક્યુની ટીમો કામે લાગેલી છે. દરેક ફાયર સ્ટેશન દીઠ 3 થી 4 ટીમો છે. આ ઉપરાંત હવે સૌરાષ્ટ્રના હાલ પણ આપને બતાવીએ. દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદથી રામનાથ સોસાયટીનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ છે. ખંભાળિયા શહેરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. રામનાથ સોસાયટીમાં આવેલો મુખ્ય માર્ગ પાણીની અંદર છે અને અનેક વાહનો બંધ પડી ગયા છે. કેટલાક વાહનોને ધક્કા મારવા પડ્યા છે અને ભારે વરસાદથી ખંભાળિયા શહેરમાં જનજીવન પ્રભાવિત થયું છે. જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ગયા છે, રસ્તા ડૂબી ગયા છે પાણીની અંદર.
તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું અમારા સહયોગી દીપિકા પણ દ્વારકામાં છે અને જે રીતે જન્માષ્ટમી જળાષ્ટમી બની ગઈ હતી તે જ રીતે આજે પણ એવા જ પાણી જોવા મળી રહ્યા છે. જી દીપિકા, શું હાલ દ્વારકાના? બિલકુલ, દ્વારકા જિલ્લાની અંદર અત્યારે હું ખંભાળિયા તાલુકામાં છું ને ખંભાળિયા તાલુકામાં આપ મારી પાછળ જોઈ રહ્યા છો જ્યાં મેઇન રોડ છે ત્યાં જ પાણી ભરાઈ જવાની સમસ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ સંધ્યા, તો છેલ્લા 24 કલાકની અંદર 14 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. જે પણ વાહન અહીંથી પસાર થાય તો મહા મુસીબતે અહીંથી વાહન પસાર થાય તેવી નોબત આવી છે, કારણ કે પાણી એટલા બધા ભરાઈ ગયા છે તેને કારણે કોઈ પણ વાહન આગળ જઈ શકતું નથી અને જે વાહન જાય તેને ડર લાગે છે કે ક્યાંક તેઓ આ પાણીની અંદર ગરકાવ ન થઈ જાય. દેખાઈ રહ્યું છે કારને ધક્કો મારવામાં આવી રહ્યો છે. દૂર જે કેમેરા આપણો દેખાઈ રહ્યો છે કારને ધક્કો મારીને લઈ જઈ રહ્યા છે. બિલકુલ આ પ્રકારની પરિસ્થિતિ શહેરની છે અને શહેરમાં જે પ્રકારની પરિસ્થિતિ હોય તો વિચાર કરી શકો કે ખંભાળિયાના જે ગામડાઓ છે તે ગામડાઓમાં શું પરિસ્થિતિ હશે. રામનાથ સોસાયટી પાસે અત્યારે હું છું અને મહાપ્રભુજીની બેઠક પણ અહીં છે, તો ત્યાં આપ જોઈ રહ્યા છો કે વાહનો એટલા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, ધક્કો મારવા પડે તેવી પરિસ્થિતિ. જે વાહન અહીંથી પસાર થઈ રહ્યું છે તે માંડ મોટી ગાડી હોય તો જ અહીંથી પસાર થઈ શકે, નાના વ્હીકલ્સ છે તે પસાર નથી થઈ શકતા અને પાણી એ હદે ભરાઈ ગયા છે કે લોકોને અહીં મહા મુસીબતે નીકળવું પડી રહ્યું છે. કેટલાક લોકો છે જે ખાસ કરીને પાણીમાં અહીંથી પસાર થઈ રહ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. તમે નજીક આવો અહીંયા અને શું નામ છે તમારું? આગળ ક્યાં ગયા હતા આપ? પાણી આગળ કેટલા ભરાયેલા છે? અહીંયા સુધી પાણી છે, ઘૂંટણ સુધી છે. અચ્છા, તમે કેમ આટલા પાણીમાં નીકળ્યા છો? નાવા નીકળ્યા છો. અત્યારે પણ તંત્રએ એલર્ટ આપ્યું છે કે બહાર ન નીકળો, ઘરે જાવ છો. અચ્છા, સાચવીને ઘરે જજો, કારણ કે આગળ કેટલું પાણી છે? હજુ આટલું જ છે, બહુ છે પાણી. હા, તો વરસાદની અંદર ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. તંત્રએ પણ એલર્ટ આપી દીધું છે. આપ જોઈ રહ્યા છો પાણી એટલું બધું ભરાઈ ગયું છે. જે નાનો બાળક છે તેણે પણ કીધું કે ઘૂંટણ સમા પાણી છે ને આગળ તમે પણ ન જતા. તે લોકો આગળ નાવા ગયા હતા પણ પાણી વધારે લાગતા પાછા આવી ગયા સંધ્યા. અને આ પ્રકારની પરિસ્થિતિ ખંભાળિયા તાલુકાની છે. ગઈકાલે જે કૃષ્ણ જન્મોત્સવ સમયે પણ આ પરિસ્થિતિ હતી અને આજે પણ વધારે પરિસ્થિતિ એટલા માટે બગડી રહી છે કારણ કે ગઈકાલથી જ વરસાદ સતત યથાવત છે. તો અલગ અલગ જે સોસાયટી છે ત્યાં પાણી ભરાયેલા છે. દ્વારકાના ખંભાળિયામાં રામનાથ જે સોસાયટી છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. ખંભાળિયા શહેરમાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે. ત્યારે હું આપને દ્રશ્ય બતાવીશ ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારનો આ મુખ્ય માર્ગ છે. તે મુખ્ય માર્ગ પર હાલ ગોઠણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાય છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. ખંભાળિયાના રામનાથ સોસાયટીમાં ભારે વરસાદના કારણે મુખ્ય રસ્તાઓ પર હાલ ધસમસતા પાણીના પૂર આવી ચુક્યા હોય, રસ્તાઓ જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા છે. ખંભાળિયામાં હાલ આગ ફાટ્યા જેવી સ્થિતિ વચ્ચે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખંભાળિયામાં હાલ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ત્યારે વાત કરીએ તો ખંભાળિયાના રામનાથ સોસાયટી, નગર ગેટ, જોધપુર ગેટ સહિતના તમામ મુખ્ય માર્ગો છે તે માર્ગોમાં હાલ ગોઠણ સમા પાણી વહેતા થયા છે. ત્યારે બીજી તરફ હું આપને સીધા દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ. કાર ચાલક છે તે કાર ચાલક પણ ગોઠણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ભારે વરસાદના કારણે ખંભાળિયાનું જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે સતત વરસી રહેલ વરસાદના કારણે ખંભાળિયાના તમામ રસ્તાઓ હાલ જળમગ્ન થયા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા.